પણ કીધું છે કે વક્તા કેવા હોવો જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્ર વેદ શાસ્ત્ર વિશુદ્ધ કુરુતા. દ્રષ્ટાંત કુશલ હોવા જોઈએ, ધીર અને પોતાનું કાર્ય નિસ્પૃહી બનીને કરે એવા વક્તા હોવા જોઈએ. ત્યારબાદ શ્રીમદ ભાગવતને ઘરે લાવી, ગ્રંથને ઘરે લાવી એનું પૂજન કરવું. શ્રીમદ ભાગવતાખ્યોયમ પ્રત્યક્ષમ કૃષ્ણયૈવ હિ સ્વીકૃતોऽસि મયા નાથ મુક્ત્યર્થમ ભવસાગરે. ભાગવતનું સ્વયં ભગવાન સમજી અને પૂજન કરવું જોઈએ. અને ત્યારબાદ ઉપવાસ વગેરેના નિયમો બતાવ્યા છે. થાય તો કરવાનો, નો થાય તો કાંઈ. ભાગવતમાં લખ્યું છે, ભોજનમ તુ વરમ મન્યે કથા શ્રવણકારકમ ન ઉપવાસ વરમ પ્રોક્તમ. જો શ્રવણમાં વિઘ્ન થતું હોય તો ઉપવાસ કરવાની કંઈ જ જરૂર નથી. જમીને કથા સાંભળો. ભોજનમ તો વરમ મન્યે. હું તો એમ કહું છું કે 2 વાર જમીન કથા સાંભળો, પણ કથા સાંભળો. 3 વાર જમો, એમાંથી અહીંયા થાળી લઈને આવો, અહીંયા બેઠા બેઠા જમતા જાઓ ને કથા પણ કથાને સાંભળો. હું તેમ કહું, એક હાથમાં થાળી લાવીને એક હાથમાં ઓશીકું, જમતા જમતા કથા સાંભળવાની, પછી નીંદર આવે ત્યાં ત્યાં, પણ સાંભળો. આપણે તો બધી વ્યવસ્થા રાખી તો ઓશિકાઓ લાડ છે, કોઈને શું તો મજાથી, પણ તમારી ને મારી ગતિ કથાની તરફની હોવી જોઈએ. તો એ કથા ક્યાં કેમ કરવી એના નિયમો બતાવ્યા છે. ત્યારબાદ વક્તા મહોદયને શું અર્પણ કરવું એ બધું છે. પણ આવી સુંદર મજાની કથા ચાલી રહી હતી સનત કુમારોની, અને બધાના આશ્ચર્યની વચ્ચે સનત કુમારો કથા કરે છે, નારદજી બેઠા છે, વૈષ્ણવો બેઠા છે, અને એ બધાની વચ્ચે આશ્ચર્ય થયું. કોણ? તો કે તત્રા યયો 16 વર્ષિકસ્તદા વ્યાસાત્મજો જ્ઞાન મહબ્ધ ચંદ્રમા. તત્રાયયો 16 વાર્ષિકસ્તદા વ્યાસાત્મજો જ્ઞાન મહબ્ધ ચંદ્રમા. કથાવસાને નિજલાભ પૂર્ણ પ્રેમણા પઠન ભાગવતં શનૈ શનૈ શનૈ. 16 વર્ષની ઉંમરના વ્યાસજીના દીકરા સુખદેવજી મહારાજનું આગમન થયું. જ્ઞાન મહબ્ધ ચંદ્રમા કહ્યા. વ્યાસાત્મજો જ્ઞાન મહબ્ધ ચંદ્રમા. પ્રેમના પઠન ભાગવતમ શનૈ શનૈ. જે ધીરે ધીરે ભાગવતના શ્લોકો ગાઈ રહ્યા છે, અને એવા વ્યાસજીના દીકરા સુખદેવજી આવી રહ્યા છે. એમને જોતા જ બધા ઊભા થયા, પ્રણામ કર્યા, અને પછી એમને કહ્યું કે મહારાજ આપ કંઈ કહો. અને શુક બોલ્યા છે, ધર્મ પ્રોજિત કૈત વત્રો. ધર્મ પ્રોજિત કેત્ર ભોત્ર પરમો નિર્મત્સરાણામ સતા વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શ્રીમદં તાપત્રયો મૂલનમ. શ્રીમદ ભાગવતે મહામનિકૃતે કિમ વા પરેર ઈશ્વરઃ સત્યો રુદ્રવરુદ્રતેત્ર કૃતુભિઃ
शुश्रूषुभिः तत्क्षणा श्रीमद्भागवत पुराण तिलकम तिलकं यद वैष्णवा धनं यस्मिन् पारमहंस्यामेवममलं ज्ञानं परमो गीयते यत्र ज्ञानविराग भक्ति सहितं नैष्कर्म्य विष्कृतं त्रच्छृण्वन् प्रपठन् विचारणपरो भक्त्या विमुच्यते नर। सुखदेव जी महाराज कहे कि श्रीमद् भागवत पुराण तिलकम यद वैष्णवा नाम धनम, वैष्णव माटे श्रीमद् भागवत ये तो साचो धन छे। तत्श्रवणात् प्रपठनात् विचारण परो सहज मुक्ति छे। ज्या बाबा शुक भागवतना श्लोकोने गाई रह्या छे त्या अद्भुत दृश्य ऊभું થયું। प्रहलाद स्थाल धारी तरल गतया चोद्दवकास्य द्वारी। બધા જ ઉભા થઈ। પ્રહલાદ તાલ વગાડવા लाग्या, ઉદ્ધવ अर्जुन राग करवा लाग्या। अद्भुत दृश्य ऊभું થયું। प्रहलाद स्थाल धारी तरल गतया उद्धवः कांस्यधारी वीणाधारी सुरर्षि स्वर कुशलतया राग करता अर्जुनो इंद्रवादी मृदल तत कत कतिगन धात दिन्ना दादिन्ना दादिन्ना टिटिका टिटिगन धात दिन्ना दादिन्ना दादिन्ना इंद्रवादी मृदल जय जय सुकरा कीर्तने ते कुमारा यत्राग्रे भागवता सर सर चरणया व्यासपुत्रो बभूव व्यासपुत्रो बभूव व्यासपुत्रो बभूव। प्रहलाद स्थाल धारी, प्रहलाद जी ताल वगाड़े છે। तरल गतया चोद्दवकास्य धारी वीणाधारी सुरर्षि। देवऋषि नारद वीणा वगाड़वा लाग्या। स्वर कुशलो राग करता अर्जुनो, अर्जुन सुंदर राग गावा लाग्या। केवुं दृश्य हशे તમે વિચારો તો ખરા। અને અંતે કહે છે असारे संसारे विषय विषसंगा कुलधिय क्षणार्धम क्षेमार्धम पीबत शुक गाथा तुलसुधा। असारे संसार विषय विषसंगा कुलधिय क्षणार्धम क्षेमार्धम पीबत शुक गाथा तुलसुधा। किमर्थं व्यर्थं भो व्रजत कुपथे कुस्थितकथे परीक्षित साक्षीय
શ્રવણગત જાણીતો લાગે છે ને રાગ? મેળે બ્રાહ્મણ અહીંયા ને એટલે તો શિવ મહિમ્ન સ્તોત્ર પે થોડો વધારે પ્રેમ હોય બ્રાહ્મણોને, એટલે એના જેવો રાગ આવે ને આમાં જ ગવાય છે શિવ મહિમ્ન, હે ને? મહિમ્ન પારંતે પરમ વિદુષો યદ્ય સદસી સ્તુતિ બ્રહ્માદીના મપી તદવસન્ના સ્વયગીર યથા વાચ સર્વ સ્વમતિ પરિણામધિગૃઢ મમાપ્યેષ સ્તોત્રે હર નીર નિરપવાદ પરિકર અતીત પંથાનમ ગાઉં સાથે તવ ચ મહિમા વાસયો અતવ્યાવૃતાય ચકિતમભિદત્તે શ્રુતિરતિ સકસ્ય સ્તોતવ્ય કતિવિધ ગુણ કસ્ય વિષય પદે ત્વર્વાચીને પતતિ પતતિ ન મનઃ કસ્ય ન વચ. અતિ પ્રિય રાગ છે ભગવાન શંકરને, અને બહુ સુંદર સ્તોત્ર છે. વિદ્વાનો એવું કહે છે કે પુષ્પદંતજી મહારાજે એક જ લખ્યું, પણ આર પાર કસારે સંસારે વિષય વિષસંગા કુલથિયા ક્ષણાર્ધમ ક્ષેમાર્ધમ પીબત સુખ ગાથા તુલસુધામ. એક ક્ષણ માટે પણ આને પીવી જોઈએ. તો આટલું કહીને અહીંયા મહાત્મયને વિરામ આપે છે. આવો આપણે બી 2-3 મિનિટ હરિનામ સંકીર્તન કરીને મહાત્મયને વિરામ આપીને પછી કથા તરફ આગળ વધીએ. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ ગોવિંદ ગોવિંદ ભજ મુરલી મનોહર નંદલાલ ભજ મુરલી મનોહર નંદલાલ ઓ ભજ મુરલી મનોહર નંદલાલ ભજ મુરલી મનોહર નંદલાલ. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ મારા ગોવિંદ ગાइए साथ में सब मिलकर ગોપાલ ભજ મુરલી મનોહર નંદલાલ ભજ મુરલી
भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला हे भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला हे हरि बोल हरि बोल हरि बोल राधे बोल राधे बोल राधे बोल राधे बोल राधे बोल राधे बोल हरि 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 बोल राधे 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 बोल हरि 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 बोल राधे बोल राधे बोल राधे बोल राधे बोल राधे बोल राधे बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि